આ કવડા અરે તો ગાઈસ ભાઈ તને મને બોલાવા આવ્યો બચ્ચી લાય કારાય નહીં પેલા ના कौन कीजे है बताओ ना गाइस को गाइस गुड मॉर्निंग केम छो બધા મજામાં आई होप કે તમે બધા મજામાં છો અને જય માતાજી ગુડ મોર્નિંગ હેતલ ગુડ મોર્નિંગ કલીમા છે ગુડ મોર્નિંગ અંજુ ગુડ મોર્નિંગ આરુ ભાઈ ગુડ મોર્નિંગ મને ગુડ મોર્નિંગ એ વેલા એટલા ઉઠ્યા છે કે વાહમાં શ્રીમંત છે એટલા બધા વેલા ઉઠ્યા છે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ચૂલા બેઠો બેઠો તાપ્યા છીએ મારા તાનો એ ઉઠી જઈ મમ્મી એ ઉઠી જઈ બધો ઉઠી ગયો બોલો એ ઉઠી ગયો અને પાણી ગરમ થાય છે એટલે વારા પરથી વારો લઈને નહીં લઈએ ભાઈ અહીંયા લેવા જાય છે શું લીધું ભાઈ શક્કર પારી અને બીજું તારા લેવાનું ખારી અને જલેબી ચકેરી લઈ લે બીજું લેવાનું લઈ લે તો લેવાના તીખી પાપડી હે ને લેવાની હે કે પડી છે ના નહીં લેવાની જાને હી ટાઈમ ના મળે હું લેવાનું કે આ નહીં લેવાનું લેવું હોય તમાર ખાવું એટલે હવે લઈ લે ને અમાર ખાવા આલ દેનો મીનુ લે લો હા મીનુ આલ દે ઉઠે તો વહેલો જવાન છે બહાર પણ હજુ 10 વાગી જશે નહીં બહાર જવાનું એટલે પેલા આપણે વાહમાં જ જવાનું છે જૂનામાં નહીં 10 વાગી જશે અમારે 170 એટલું બધું શું લીધું તમે એમ કહેજો બી ચકેરી ઓહો ઓકે ચકરી પારા હું તો બેઠો ખાવાનો જ છું ઓલે કોઈ નહીં લાવી આવી રહી એવું છે હા લો ખવડાવતા બે બોલો ખો આ ખવડા અરે વાહ 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 ગુડ મોર્નિંગ બોલા મને બેન પૈસા આપવા જાય બીજું કોઈ ગમત લેતી આવજો હા ખાતા જવાનું લેતા આવવાનું તો ગાઈસ હવે બધા નહીં તૈયાર થઈ ગયા ફટાફટ મોડું થઈ ગયું 12 વાગવા આવી ગયા શું કેવું મમ્મી 12 વાગવા આવ્યા છે અને પપ્પા તો ગયા હવે અમે ફટાફટ લઈને તૈયાર થયા છીએ નવાની કરીએ છીએ મારે બાઇક લઈને જવાનું છે મમ્મીને ગાડી લઈને જશે તમે પોકો હું આવ્યો ઓકે મમ્મીને તો જે મારે ખાલી વ્લોગ પોસ્ટ કરવાનું છે પોસ્ટ કરીને ત્યાં કરી જો ગયા તારું મારી દીધું કંટુમ 2 જણા મમ્મી કે તું પોસ્ટ કરી નાખ ફટાફટ પોસ્ટ કરી દઈએ પછી જઈએ તો ગાઈસ જો અમે આવી જશે શ્રીમાનમાં આ સગા ભત્રી ગયો આજે એનું શ્રીમાન છે આરામ જે આવના છોકરાને છે વ્લોગ અપલોડ થઈ જશે ચેનલ ઉપર જોઈ લેજો ને હવે અમે જઈએ છીએ અને અમે પીડો લડિંગ વાળો શર્ટ પહેર્યો છે જે કહેવાતો ભાઈ આપણે ખાલી ને ગમન એટલે પહેર લઈએ અને મોલા બહુ ઉડશે એટલે જવાન છે જૂના આમ ચોટ છે તો ખરી જ મોલા ને કરે મમ્મીને ચાંદનો ને કરી જાય હવે બુલેટ લઈને જવાનું છે આપણે પપ્પાને ફોન આવ્યો બેટા કેટલા રે મેં કીધું આવ્યો પપ્પા વ્લોગ અપલોડ કરતો કે સારું કે ખટકો રાખજે ભાઈ મોલા તો ઉડશે ને 2 વખત પડે આખું ઘોડી આવવું પડશે વખમાં મચ્છી કાઢી ઊભી રાખીને પછી હવે જઈએ છીએ થોડુંક બાકી મચ્છી એટલી બધી ઉડશે કે વાત જ ના પૂછે એવું કેવું કંટા ઉડા દો મો પછી બધી બેઠી હતા અને મી તો પાછો આવો શર્ટ પહેર એટલે વધારે આવવાની ચાલો હવે જઈએ પપ્પાના ફોન ઉપર ફોન આવશે ભાઈ પોકી જશે અંદર જઈએ કેમ છો ભાઈ બન મજામાં અમાર ભાઈને પેલા ખાવા બે જશો 3 જણા હા આપણા ઓલે ડીસાઈ જશે કંટો લેવા જશે લાવું બોલા કોઈ પછી એમ કહેતો નહીં કે કોઈ લઈ આલ્યું ને એવું કેવું પપ્પા હા ને ખાસ લાવો ભાઈ હરખી મસાલો વસાલો ઉપર લાવો ચાકજે હાલ દે પી તું તારો પી ઓ પીવાની જ છે ભાઈ નહીં યાર બરાબર કિશન જોઈએ કનુભાઈ ચાસ વાલે 20 રૂપિયા ભાઈ 20 રૂપિયા ભાઈ સાસના કમ્પ્લીટ છો 20 રૂપિયા સાસના હો ભાઈ 20 40 60 80 રૂપિયા છોડી દી ખાધું હા તો એસકો ખાઓ એસકો ખાઓ
હવે ખવડાવો તા સીધી બેટા જો મલિક કાકા વિડિયો ઉતારે તો સીધો બે જા તો હિંમત ખાય પેલી વખત આવીને તાને નહીં ખાતી હતી જીગી જીગી લગાય મને ખબર કાકી લગાવે છે નીલમ કાકી હીરો તો અંદર છે મમ્મી ને બધો તો છે ઓ ભાઈ મને કંકુ લગાય તનું કે કોને લગાય કાકી એ લગાય હું બતાવો ફોટો બતાવો સારું ભાઈ ને ફોટો બતાવ્યો કોણ છે તના કાકા પપ્પા ભાઈ બંધ છે ઓ હેપી કરી દે હેપી કરી દો હેપી કરી દો આ કાકા કર દો હેપી પછી આ કાકા દંભા ચો જવું હવે સારું હેરો કઈ જવા જઈએ છીએ બધું પતી ગયું બાઇકનો અવાજ બંધ થઈ ગયો છે એટલે ઓઇલ બોઇલ પતી ગયો છે એટલે બદલાવું પડશે ઘેર જઈએ મેરા તો હજી નહીં લે બાકીના કાઢે તો બાઇક તો હું જલ્દી ચલાવતો નહીં કોઈક જ વાર બાઇક કાઢી તો નહીં ગાડી લઈને જવાના આપણે જઈએ ઘેર મિનિટ બધો ઘેર પહોંચી ગયો હું છેલ્લે આપણો બાકી હતો ફટાફટ ઘેર જઈએ છોકરો બદલી દેવો 19 ટી-શર્ટ પહેરી એટલે 19 ટી-શર્ટ પહેરવી આપણે આવી જશે ગયા અને મારો છોકરો હોઈ જોશે અને લુગડો બદલી નાખીએ લુગડો બદલી ના મોટું મોટું ધોવાને ધોઈ નાખીએ હાય તના બેન તમે તો મારે પહેલા આવી ગયો છો હા એ તો મારે પહેલા આવી ગયો ભાઈ જોવા ને દોડ કરે છે હા હું રમું છું ચાંદ રખે બી રમોતા નો હા ચા બનાવી દો અમારે તનું ફટાફટ અમારે તનું ચા બનાવીને લઈને આવતો રહ્યું બારા ઓન કરીને લ્યો રકાબી લે આ લેતા જો કપ ને હું પતિજી ભાઈ હો ચા પતિજી લ્યો લો લુગડો ને એવું બદલી નાખ્યું ને હવે આયરો લુગડો ધોવા બે હશે હું કે આયરો હવા ધોયા વગર જ હતો અને ઉઠ્યો તો છે લાગે ખબર બધો 7 વાગે ઉઠ્યો તો ને તો હવે મેન ના આવ્યો કોઈ ના અને કેટલા વાગે જાય તમને ખબર છે ને તો ગાઈસ અમે આવી જશો ઘેર અને જો અમાર આરુ અંશુભાઈ પપ્પા બેઠા હો તાપો તડકો લેવા છે અને અમારા રમેશ બાપા છોકરા વાદે હું એ રમેશ બાપા કહું નહીં યા અને અંજુ બે બાઘ હ શિખર હું બે કહે તો આપણને ખબર નહીં અને કૈલી હું ને કાજલ આયા છે કપડા મૂકવી ઉપરથી આ ભગવાનના ઘેર પાછા કે જો લે પાછા મોકલા કોઈ દીધો લુગરો એ તલે તો જો તો ગાઈઝ આપણે તો હોઈ ગયા હતા પછી અને મમ્મીને થોડી વાર પહેલાં જ આવ્યા છે અને હેતલને મનીને જશે જો મૂકવા જવાનું હોય ને એવાના ઘેર પિયર ટોકન મૂકવા જશે એટલે મમ્મી અને કાજલ જો બહાર બેસી રહે હારોન લઈને પીવાનું ચા બા પી લઈએ એ મેચ રમવા આવી જશે ચા બા પીને અને નંબર પાડે પહેલો જ નંબર આવ્યો આપણો ફૂલ ઓવર્સ પાસે ભાઈ આઉટ થઈ ગયા આ ભાઈએ કેચ પકડી લીધો કોનો પકડ્યો મલિક મોમાનો કેચ પકડી લીધો રોજ જરૂરિયાનું રોજ મારો જ કેચ પકડવાનું એમ બોના ભાઈ દરી ઉપર હવે રમે છે પેલા દરા ઉપર રમે પછી આ દરી ઝાલીને લઈને આ ચોકથી હોધી પછી કે દરી ઉપર રમે ટીમ પાડી તે ટીમ પાડીને મને ચેક કરી રાખ્યો છે અને ચાવલ ના સાઈડ ટીમ પાડી છે અને આપણે ઓપનર આવે છે દરી ઉપર હો ભાઈ પહેલી વાર રમાય છે એકન દરી ઉપર ભાઈ એક બોલ રમે ને અતરું લાગે છે રોજ દરા ઉપર રમે ને દરી ઉપર રમે જોયું અતરું લાગે છે આઉટ થઈ ગયા ત્રીજા દરે તો આઉટ થઈ જાય ભાઈ આપણે ચેક કરતા એમ તો આઉટ કરી ભાઈ અતરું લાગે દરામ ખબર પડે દરી અને આ કોકરું છે ને એથી આમ દરી ફરી જાય છે તું એ આઉટ થઈ જાય કે ખુશ થઈ ગયો એક છક્કો મારીને બોલ આ એક કેચ અલે પેલા એવું કઈ કેચ પકડી બસ કેટલા રન માર્યા
8 રન માં ઓલ આઉટ થઈ છે રનમાં ચલા અને સનામભાઈ આઉટ થઈ ગયા ને હાથે કઈ નતા ને પછી મને એમ કે મોંમાંથી રન ના માર્યા અને ત્યાં છક્કો માર્યો ને તે મારે હોમો જોવો છે જીતી ગયા અમે હો ભાઈ ચાવલની ટીમમાં મેં જીતા દીધી ને અંતર ટીમમાં મેં હરાવી દીધી હો ભાઈ ચાલુ બીજી યાર તો ગાઈઝ હવે મેચ રમી લીધી છે હવે જઈએ છીએ ઘેર અને અંધારું પડ્યું છે બીજા બધા પ્લેયર જતા ને હું ચાવલ 2 જ જણા રહી ગયા છે સીધા હવે ઘેર તો ગાઈઝ આપણે આવી જશે ઘેર અને પપ્પાની જે છે પાછા ફઈને આવ્યો હતો ને અવાર શ્રીમંતમાં તે ફઈને મૂકવા જશે અને મમ્મીને પાછો બહાર બેઠો છે હેતલને બોલો ને તો ચાંદના આવી ગયા હતા મૂકવા જતા ને તે અને આરુભાઈ એટલે આરુભાઈ તને મને બોલાવા આવ્યો બચ્ચું લાવે કબૂતરનું શું થયું અલે આ તારે કૂતરો જબરો છે ભાઈઓ તને તાર મરા નહીં કૂતરા અને આ માથામાં બાથામાં ભરાઈ જતી એ પાણી પીવડાય બાપરા જો તો ખરી ઓકે બોકે જો ને પીવડાય ધીમે ધીમે પીવડાય પીવા તારો જાર લાવો બાજરી ખાય ચાલો મારા નહીં પેલા ના ચોખ્ખું લઈને એવું થયું ચાલો કોણ ના લાઈ મેલી જીવસ ખોલ્યો તો બાપા બસ ઊંઘા દીધી પકડ દો ઉભો જ નહીં અરે માથા વાગેલું એને ખાય ચમનું બાપરું ખવડાય થોડું ઊભું કરીને ખવડાય નહીં ખાતો ખાય બરાબર એક દોનો નહીં ખાતો પગ ખોલી પણ મોઢું નહીં ખોલતો ને બાપરાને કેટલી તકલીફ ઉભો રહે ને ઉભો રહે ડોક્ટરે હતા તો ના હોય પશુ દવાખાને કબૂતર અત્યારે તો બંધ થઈ ગયું એને ઊંઘાડ દઈએ થોડી વાર એટલે કૂતરું બૂતરું આવે નહીં તને એટલે રાતે અંદર લઈ લેજો બસ એમ રાખ રૂમાલ ના ઉઠારાય તો હોય હા પછી તે વાત સાચી કીધી હો ભાઈ ખાવાનું કાઢો હેડો તાના મારો હું બનાવીશ હેતા ખાવા બે તન્યો બોલો મણી અંજુ કાજલ આરું રાખે છે આર્યા જોતો નહીં હતા ખાવાનું સોળી ચો જઈને આવ્યા પપ્પા 2 જણો હા ચો જઈને આવ્યો વાંધો નહીં કોઈ ના હોય તો વાંધો નહીં કીટા તારી કીટા હા કેવું કે નહીં કેવું किन्नर जोन लेके आ गए चो सा बताओ खरी तुम्हारे किन्नर जो है चो तो गाइस को पता है तुम घर पे आ गए पर लेकिन तुम्हारी किन्नर जोन किधर है बताओ ना गाइस को क्या तू क्या तो खरी यार चो सही यार चो सहन मन बता है
ચાલ પપ્પા ચલો મને બતાવો ચોસો ભાઈ ચોસો કઈ મૂક્યો છો લે તમે તો પાવલીને કે કિન્નર જોર ભાઈ મને બોલવામાં એવું બધું બોલતો શું આવડે છે એટલે એવું છે ઉભો તો લટાઈ જો જલ્દી ઉતરો બિહાર દે જબ્બર લટી જાય છો અમાર ભાઈબંધ તો યાર ડયુસો છોકલું ઉભી થાય ઠંડુ હોને છે